નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં કુબેર ભવન ખાતે ફરજ બજાવતા સિંચાઈ કાર્યપાલક ઇજનેર MP શાહ સાહેબની ઉપસ્થિતિમાં ગામના સરપંચ હલીબાબેન અને હાજી હસનભાઈ તેમજ રાજુભાઈ દેસાઈ, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો દ્વારા સ્કૂલમાં આંગણવાડીના 6 બાળકો, બાલવાટિકાના 24 બાળકો અને ધોરણ 1ના 28 બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, રબરની કીટનું વિતરણ કરી પ્રવેશ આપી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મહેદેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। આજના શાળા પ્રવેશો અને કન્યા કેળવણી શિક્ષણ અને ઉલ્લાસમય શિક્ષણની ફલોડ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી। તેમાં સૌ ગામજનો, સરપંચશ્રી, ગામના એસએમસી સભ્યો અને જિલ્લામાંથી પધારેલા સિંચાઈ વિભાગના કાર્યપાલક NM સાહેબના નેજા હેઠળ શાળા પ્રવેશો ઉજવવામાં આવ્યો। તેની અંદર આંગણવાડીના 6 બાળકો, બાલવાટિકાના 24 બાળકો અને ધોરણ 1માં 28 બાળકો પ્રવેશ લીધો। આ બાળકો શાળામાં સતત નિયમિત આવે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શાળા પરિવાર તરફથી અભ્યર્થના પાઠવીએ છીએ। અને કન્યા કેળવણી મહોત્સવની અંદર સરકારશ્રીના પ્રયત્નોથી જે શાળાને સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે એનું પણ અમે વિતરણ સાહેબના હસ્તે અમને કરવામાં આવ્યું છે, જે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। જે આ પ્રવેશોત્સવ યોજાયો તેમાં દરેક બાળકોને કીટ આપી અને જે એમનું એડમિશન થયું છે અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમ થયેલ છે અને ખૂબ જ સારું આયોજન થયેલ છે, તે બદલ બધાનો આભાર।